ભાઈ આજે એટલું દુઃખ થયું ને આ એક વિડીયો જોઈને, એટલું ખરેખર દુઃખ થઈ ગયું કે ખરેખર આવા બી છોકરા પેદા થઈ એક માના પેટમાંથી. હેલો. હા, તમારા મમ્મી બાપ થઈ ગયા છે, તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકું. નહીં શકો એમ? તો મારી તમને જાણ કરવાની ફરજ છે, અંતિમ સંસ્કાર માટે લઈ જઈએ છીએ. ના ના, વાંધો નહીં, તમારે જે થતું હોય કરી લો, વાંધો નહીં. પણ મતલબ અંતિમ સંસ્કારમાં ખાલી આવ્યા તો કદાચ એની આત્માને શાંતિ મળે મારા ભાઈ. ના, હું નહીં આવી શકું યાર, મારી બહુ મજબૂરી છે. મજબૂરીઓ છે એમ? કઈ વધારે ચલો. હા ને ભાઈ, માં બનવું હોય ને ત્યારે એક માને હે ને કેટલી ખુશી હોય ને એ માં જ જાણી શકે કે હું એક માં બનવાની છું. મારો સહારો આવે છે, મારો સહારો એ આ દુનિયામાં આવે છે. જ્યારે માં છોકરું પેદા કરે ને ત્યારે એને એમ થાય કે મારી દુનિયા આના અંદર જ છે. પણ જ્યારે ઉંમર થઈ જાય, ગયડા થઈ જાય, ત્યારે આ સહારો જ્યારે કામ ના આવે ને, દુઃખ થયું યાર, દુઃખ થયું. કેમ કે હું પણ એક માં છું. આજે હું નહીં કરતી મારા છોકરાઓ માટે, રાત દિવસ મહેનત કરીએ, એ બી બહારની કન્ટ્રીમાં. અને જ્યારે મારા છોકરાઓ જોડેથી મને કંઈ આસ નહીં મળે ને ત્યારે મારી રોમટા ઊભા થઈ જા આ હકીકત જોઈને. માણસ કી છે જ નહીં. એટલે હું તો કહું બહેનોનો કે ભાઈ તમે જે બી કમાવો ને, 5-25 ભાઈઓ કે બહેનો હોય, 5-25 જે બી કમાવતા હોય ને એમાંથી તમારા માટે હોય ને થોડું તો એ બચાવીને રાખો. આપણાને ખબર આપણા જ છોકરા હી, પણ મોટા થઈને જો આપણે પોતે આંખેથી જોઈએ આવું. કોઈનો ભરોસો જ નહીં. ભાઈ એક માં હે ને 9 મહિના કેવી રીતે સહન કરે અને એના બહાર લાવવા માટે એક નસ તૂટે, માની એક નસ તૂટે તાના છોકરું જન્મ લે તો બી કદર નહીં આ દુનિયામાં. અને જે છોકરાઓ માટે રાત દિવસ મજૂરી કરીને મરી જઈએ ને એ છોકરોને કદર નહીં. ભાઈ કે હા મારી મજબૂરી, હા મજબૂરી આવી તો કેવી મજબૂરી હોય, એક ખબર નહીં પડતી આવી તો કેવી મજબૂરી હોય જે છેલ્લે શ્વાસ તમે નહીં